નમસ્કાર, જય માતાજી મિત્રો. એકવાર ફરીથી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હાર્મોનિયમ ક્લાસ પર મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં લઈને આવ્યો છું રાગ યમન કલ્યાણમાં પ્રથમ સાખી કઈ રીતને બોલવી. તો મિત્રો બે કાળીથી વગાડી અને તમને હું સરગમ પણ જણાવીશ અને બે કાળીથી તમારે યમન કલ્યાણમાં સાખી કઈ રીતે બોલવી. પ્રથમ મિત્રો ગણપતિ વંદના આપણે કરવાની હોય ત્યારે સાખીઓ બોલવાની હોય છે. એમાંથી બે સાખીઓ મેં અત્યારે લીધેલી છે અને જય ગણેશ ગણનાથ દયાનિધિ તે ભજન આપણે ઉપાડવાનું હોય છે યમન કલ્યાણમાં. તો મિત્રો કઈ રીતે ભજન ઉપાડવું તે હું તમને તાલ સાથે પણ જણાવીશ. બીજા બે ત્રણ ભજન મેં યમન કલ્યાણમાં કઈ રીતે ગવાય છે તેવું પણ જણાવીશ તમને તાલ સાથે. તો અત્યારે મેં સાખી લીધી છે ગણપતિ વંદનાની બે, તે હું તમને જણાવીશ. તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને નમ્ર અરજ કરી કે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરવા વિનંતી છે ને વિડીયો મિત્રોને શેર પણ જરૂર કરવા વિનંતી છે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો મિત્રો આપણે બે કાળીથી આ યમન કલ્યાણમાં સાખી બોલવાની છે. પછી જય ગણેશ ગણનાથ દયાનિધિ તેનો વિડીયો હું પછી આ વિડીયો પછી મેકવાનો છું મિત્રો. તો જોડાયેલા રહો અમારી ચેનલ પર અંત સુધી. તો મિત્રો બે કાળીથી સરગમ યમન કલ્યાણના આરોહ અવરોહ અને પકડ કેમ છે હું તમને જણાવી દઈશ. તો મિત્રો શુદ્ધ નીથી શરૂઆત થાય છે યમન કલ્યાણ. રે ગ મ પ મ ધ ની સા. પછી મિત્રો સા રે ધ પ મ ગ રે સા એ અવરોહ છે મિત્રો. પછી પકડ છે મિત્રો ની રે ગ રે સા પ મ ગ રે સા. આરોહ અવરોહ અને પકડ મિત્રો તેની આ છે મિત્રો. મિત્રો શુદ્ધ સરગમની લાઈન થાય સા રે ગ મ પ ધ ની સા. તો મિત્રો મ જે છે અહીંયા એ તમારે તીવ્ર મનો ઉપયોગ કરવાનો છે. બાકી શુદ્ધ સરગમ બધા એના જ છે. સા રે ગ અહીંયા શુદ્ધ મની જગ્યાએ મ તીવ્ર સા રે ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા. મિત્રો પ્રથમ તમને નોટેશનમાં